સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાન પહેલા વલસાડ જિલ્લામાં ખીલ્યું કમળ. વલસાડ તાલુકા પંચાયતની 5 બેઠકો પર ભાજપ બિનહરીફ જાહેર થઈ. વલસાડ તાલુકાની કોસંબા 1 બેઠક પર ભાજપ ઉમેદવાર મમતાબેન હળપતિ, કોસંબા 2 બેઠક પર સ્વીટી પટેલ, ભદેલી જગાલાલ બેઠક પરથી હસુમતીબેન ટંડેલ, ભાગડાવડા બેઠકથી શિવાંગી પટેલ અને દાંતી કાકવાડી બેઠકથી જયક્ષીબેન ટંડેલ બિનહરીફ જાહેર થયા છે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે કોંગ્રેસ, આમ આદમી પાર્ટી કે પછી અપક્ષ ઉમેદવારોએ ફોર્મ ન ભરતા આ 5 બેઠક પર ભાજપ બિનહરીફ જાહેર થઈ છે. ઉમેદવારી ફોર્મ ભરવાના અંતિમ દિવસે વલસાડ જિલ્લામાં ભારે રસ્સાકસી પણ જોવા મળી. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો સમર્થકો સાથે શક્તિ પ્રદર્શન કરી ઉમેદવારી કરવા પહોંચ્યા હતા. વલસાડ જિલ્લા પંચાયતની 36, 6 તાલુકા પંચાયતની 150 બેઠકો, વાપી નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો અને ઉમરગામ નગરપાલિકાની 28 બેઠક પર રાજકીય પક્ષોના ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે. જીત જાળવી રાખવા ભાજપ મક્કમ દેખાયું તો કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ પરિવર્તનના નારા સાથે ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવ્યું છે.